તમારા ઘરમાં નજીકમાં ક્યાંય દીકરા દીકરીમાં કે એ રીતે સંતાન આવ્યા હોય તો એ સૂતક ગણાય. તમે એમ જ માત્ર કોઈ જગ્યાએ મેટર્નિટી હોમની અંદર કોઈ કારણસર જવું પડ્યું તો એટલા માત્રથી કાંઈ સૂતક નથી ગણાતું. 11-12 દિવસ એવી રીતે મને લાગે છે. આમાં શું છે, પુત્ર પુત્રીનું અલગ અલગ છે. ક્યાંક ડેથ થયું હોય. જો ડેથમાં તો તમારે તો અહીંયા એ ખાલી રાખવું પડે કે જ્યાં સુધી અગ્નિ સંસ્કાર નથી કર્યો, કારણ કે ઇન્ડિયામાં તો તરત થઈ જાય છે. અહીં તમે કદાચ ક્યાંક શનિ રવિની રાહ જોવાતી હોય કે ક્યાંક જોવાતું હોય તો ત્યાં સુધી. બાકી ડેથની બાબતની અંદર તમે સ્મશાનેથી આવ્યા પછી તરત જ સ્નાન કરીને પરમાત્માની પૂજા કરી શકો. અને એનું કારણ એક જ છે કે પહેલાં જે સંકલેશ હતો એ આજના દિવસે સંકલેશ નથી. સૂતકનું કારણ એ સંકલેશ હતો અને એ સંકલેશ આજના દિવસે એવો કોઈને રહ્યો નથી, એટલે એની અંદર કંઈ વાંધો નથી.